સત્રનો પ્રારંભ થયો છે અને લાખો વિદ્યાર્થીઓ નવા ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા છે, પરંતુ નવા સત્રના પ્રથમ જ દિવસે શિક્ષણ વ્યવસ્થાની એક મોટી ખામી સામે આવી છે। અનેક શાળાઓમાં હજુ સુધી જરૂરી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પુસ્તક વગર જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી રહી છે। માહિતી અનુસાર ધોરણ 1 થી 12 સુધીના અનેક વિષયોના અંદાજે 10 જેટલા પુસ્તકો હજુ શાળાઓ સુધી પહોંચ્યા નથી। પરિણામે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ પુસ્તકોની અછત સર્જાતા વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। મેં એમની જોડે વાત કરી હતી તો એમણે પણ કહ્યું હતું કે શાળાઓ શરૂ થશે એ ત્યાં સુધી અમે પાઠ્યપુસ્તકો પહોંચાડી દઈશું એવી એમણે વાત કરી હતી। આજના અખબારોમાં એમ કહે છે કે ઓનલાઈન આ પાઠ્યપુસ્તકો મૂકી દીધા। મિત્રો માફ કરજો, અમારી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં આર્થિક અને સામાજિક પછાત વર્ગના બાળકો ભણતા હોય છે, એમની પાસે મોબાઈલ હોતા નથી, એટલે માની લો કે ઓનલાઈન પાઠ્યપુસ્તક મૂકી બી દીધા હોય તો એ સ્વનિર્ભર શાળાના બાળકોને કદાચ કામમાં આવે, અમારી શાળાના બાળકોને નહીં। એટલે આ અંગે પુનઃ આપના થકી હું વિનંતી કરું કે પાઠ્યપુસ્તક મંડળ વેળાસર પાઠ્યપુસ્તકો પહોંચાડે। એક તો જે બેઝિકલી અત્યારે ગ્લોબલ વોરની સિચ્યુએશન છે, એટલે ફ્યુઅલની અવેલેબિલિટી નથી, એટલે ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી રિલેવન્ટ છે। પણ સાચા અર્થમાં કહું કે જેટલી બૂમો પડી રહી છે એવી સિચ્યુએશન નથી। 11મા ધોરણ કોમર્સ સામાન્ય પ્રવાહના પુસ્તકો માર્કેટમાં અવેલેબલ નથી, અને લગભગ 6ઠા ધોરણનું અને 9મા ધોરણના ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો, બાકી લગભગ બધા પુસ્તકો અવેલેબલ છે। અને આ વખતે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાને પુસ્તકો ડાયરેક્ટ નથી આપવાના, પાઠ્યપુસ્તકો, એટલે દરેક શાળાએ બી જે ડિસ્ટ્રીબ્યુટર નક્કી કર્યા છે એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને જ પુસ્તકો લેવાના હોય છે। બુક્સ નથી મળી, શાળાઓ શરૂ થઈ ગઈ છે પણ અત્યારે બુક્સની થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે, તો આઈ હોપ સો બુક્સ જલ્દી મળી જાય તો બહુ જ સારું રહેશે, કારણ કે અમારું બી ભણવાનું આગળ જલ્દી આવે તો અમે વધારે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરીએ તો અમને પહેલેથી બધું રિવિઝન શરૂ થઈ જાય, ભણવાનું પણ શરૂ થઈ જાય। તો મારી એટલે જ કહેવાનું છે કે જલ્દી ટેક્સ્ટ બુક આપી દો પ્લીઝ। શૈક્ષણિક સત્રની શરૂઆત અને સ્કૂલનો પહેલો દિવસ અને પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને અભ્યાસમાં માઠી અસર જોવા મળી અને પુસ્તકોની રાહ જોતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા। સીધા જ આ દ્રશ્ય અને કેટલાક વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। પુસ્તકો નથી મળતા, પહેલો દિવસ કેટલો ટફ લાગે અને શિક્ષણમાં કેટલી અસર? બહુ ટફ લાગે છે, બધી જગ્યાએ જોયું નથી મળતી બુક્સ, બહુ પ્રોબ્લેમ બી થાય છે। આજે પહેલો દિવસ છે, પુસ્તક વગર ભણવું કેટલું અઘરું છે? બહુ જ અઘરું છે, કારણ કે ઘણીવાર આપણને ખબર પણ ના પડે ક્યાં પહોંચ્યા, શું છે, કયા પેરેગ્રાફમાં આવ્યા છે, એટલે પુસ્તક વિના તો બહુ અઘરું છે। પ્રશાસનને શું અપીલ કરશો, કારણ કે પુસ્તક નથી મળતું તો એના કારણે પણ લોકોએ હેરાન થવું પડે છે, તો જલ્દી બુક્સ મળે એની માટે શું અપીલ કરશો? અમે ગવર્મેન્ટથી રિક્વેસ્ટ કરે છે કે બુક્સ જલ્દી મળીએ તો એજ્યુકેશન बढ़े અને આગે બોર્ડ છે તો પરિણામ થોડું સારું થાય છે। જરૂર, એટલે અહીંયા વિદ્યાર્થીઓ છે જે પુસ્તક વગર જ જે બુક્સમાં ખાલી ઓનલી ફોર બુક્સ સાથે ભણવું પડે છે, અને લોકો અપીલ કરી રહ્યા છે કે હવે તેમની માટે પુસ્તકની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓનું ભાવિ પણ બગડી રહ્યું છે અને પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પુસ્તક ક્યારે મળશે તેની રાહ જોતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। કેવી રીતે ભણશે ગુજરાત? બસ આ જ એક સવાલ હવે ઊભો થઈ રહ્યો છે, કારણ કે સત્રની શરૂઆત થઈ ગઈ છે, શૈક્ષણિક સત્ર તો શરૂ થયું, પરંતુ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પુસ્તકો નથી મળ્યા અને તેને જ લઈને વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે જ પુસ્તકો વગર પુસ્તકોની રાહ જોતા નજરે પડ્યા। જો કે આ જ પ્રકારે શિક્ષણ વિભાગની બેદરકારી ક્યાંક કહો કે પછી તેમનું મિસમેનેજમેન્ટ કહો, જ્યાં પુસ્તકો છે પૂરતા પ્રમાણમાં છે। સંદેશ ન્યૂઝ જ્યાં રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું કે જ્યાં તમામ બુક્સ ડેપો આવેલા છે ત્યાં તમામ પ્રકારના પુસ્તકો છે જે વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે,
ત્યાં પણ તેના પુસ્તકોનું અનુવાદ ક્યાંક કરવામાં નથી આવ્યું. તેના કારણે પણ હજી વિદ્યાર્થીઓ છે જે પુસ્તકની રાહ જોતા નજરે પડી રહ્યા છે. પુસ્તકો ક્યાંક અવેલેબલ નથી જોવા મળતા અને તેના જ કારણે લોકોએ પણ હેરાનગતિનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ જ પ્રકારની બેદરકારી પણ અહીંયા સામે આવે છે કે જ્યાં ઇંગ્લિશના પુસ્તકો હોય છે ત્યાં અનુવાદ પણ કરવામાં નથી આવતા, એટલે કે અનુવાદ નથી થતા. તેના કારણે પણ પુસ્તકો છે જે વિદ્યાર્થીઓ સુધી મળતા નથી અને એના જ કારણે લોકોએ પણ હેરાન થવાનો, વિદ્યાર્થીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. જો કે વિદ્યાર્થીઓ પણ હવે પુસ્તકો જલ્દી મળી રહે તેવી માંગ છે તે કરી રહ્યા છે. સ્કૂલો શરૂ થઈ છે, વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહોંચે છે, પરંતુ પુસ્તકોની રાહ જોતા વિદ્યાર્થીઓ પણ નજરે પડ્યા. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કે શિક્ષણ જગતમાં સત્રની શરૂઆત થઈ જાય છે, પહેલો દિવસ છે, પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહોંચે છે, પરંતુ તેમની પાસે પુસ્તક નથી અને પુસ્તક વગર જ અભ્યાસ વિદ્યાર્થીઓએ કરવો પડે છે તેવી નીતિ આજે સામે આવી હતી. અને સંદેશ ન્યૂઝ દ્વારા પણ અલગ અલગ સ્કૂલોમાં રિયાલિટી જે ચેક કરવામાં આવ્યું હતું ત્યાં પણ એ જ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા. હાલ અમે લોકો જ્યાં પહોંચ્યા છે કે રાજ્ય સરકાર તરફથી તમામ જે સ્કૂલો હોય છે તેને પુસ્તક પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે અને ત્યાં જ અમે લોકો અત્યારે હાલ પહોંચ્યા કે જ્યાં જેટલા નવા કોર્સ હોય તે અને કેટલાક અનુવાદ જે બાકી હોય તે પ્રકારની સ્કૂલો હોય છે ત્યાં પણ એ અત્યારે હાલ પુસ્તકો જે મળી નથી રહ્યા. 1 થી 12 અને તેના 10 પુસ્તકો બાકી છે, જ્યારે ધોરણ 2 માં ગુજરાતીના, ધોરણ 3 માં પર્યાવરણ, ગણિત અને મેલાક સહિતના પુસ્તકો બાકી છે. તો ધોરણ 6 માં પણ ગણિત, પ્રકાશ, કુતૂહલ, સામાજિક વિજ્ઞાનના પુસ્તકો બાકી હોવાનું સામે આવ્યું છે. જ્યાં અમે હાલ જે સ્થળ ઉપર પહોંચ્યા છે, જે તમામ પ્રકારના પુસ્તકો અવેલેબલ હોય છે ત્યાં પણ એ જ પ્રકારના પુસ્તકો છે જોઈએ છે તે પણ હજી સુધી મળ્યા નથી. એટલે કે મેન જે હબ છે આવેલું, મેન જે કેન્દ્ર આવેલું છે કે જ્યાંથી તમામ પ્રકારના પુસ્તકો જે પ્રોવાઈડ સ્કૂલોમાં કરવામાં આવતા હોય છે ત્યાં પણ આજ તમામ પુસ્તકો છે જે મળી નથી આવ્યા. તો બીજી તરફ NCERTનું અંગ્રેજી માધ્યમનું ગુજરાતીની જે પુસ્તક છે તેનું અનુવાદ બાકી છે, જ્યારે અહીંયા તમામ પ્રકારના પુસ્તકો તો આવેલા છે પરંતુ જે પુસ્તકોનું અનુવાદ બાકી છે તે પુસ્તકો પણ અહીંયા જોવા નથી મળી રહ્યા. એટલે કે હાલાકી અને હેરાનગતિ છે જે વિદ્યાર્થીઓની સાથે સાથે શાળા સંચાલકોની પણ વધી છે અને તે લોકોની પણ માંગ છે કે આ પુસ્તકો છે જે પૂરતા પ્રમાણમાં તેમની પાસે આવી જાય તો આ તમામ પુસ્તકો જરૂરિયાત લોકોને મળી શકે, વિદ્યાર્થીઓને મળી શકે. એ જ પ્રકારની માંગ છે જે વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે, કારણ કે તેમનો અભ્યાસ છે આજે પ્રથમ દિવસ સ્કૂલનો શરૂ થઈ ગયો છે, અભ્યાસની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં પણ પુસ્તકો મળી નથી રહેતા. અલગ અલગ જે સામાજિક વિજ્ઞાનથી લઈને તમામ જે પ્રકારના પુસ્તકોની જે માંગ કરવામાં આવતી હતી તેમાં અનેક પુસ્તકો છે જે ધોરણ 6 થી 8 માં ભાગવત ગીતાના સિદ્ધાંતોના મૂલ્યનો ભાગ 2 તે પુસ્તક પણ નથી મળ્યું. એટલે આવા અનેક પુસ્તકો છે જે પુસ્તક વગર વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે અને હવે તેમને પુસ્તક સારા મળી રહે, ઝડપી મળી રહે તે પ્રકારની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં